સુરત શહેરમાં અબજોની જમીન હડપવાના મોટા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. ગુનાના નાસ્તા ફરતા આરોપી તેમજ ભૂતપૂર્વ નાયબ નિયામક કાનાલાલ ભોસલાભાઈ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ અન્ય આરોપીઓ સાથે મળી ડુમ્મસ અને વાંટા વિસ્તારમાં આવેલ કિંમતી જમીનોના દસ્તાવેજોમાં ચેડા કરી ખોટી રીતે પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટિંગની સ્કીમ સાયલન્ટ ઝોન પાસે ગેરકાયદેસર વેચાણ કર્યું. ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાએ પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરત શહેરના ડુમ્મસ અને વાંટા વિસ્તારમાં આવેલ કેટલીક જમીનોના અસલ માલિક હોવા છતાં ફરિયાદીને નુકસાન પહોંચાડી આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવી જમીન હડપી લીધી હતી. આ કેસમાં અન્ય આરોપી તરીકે અનંત ડાયાભાઈ પટેલ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર અને કર્મચારીઓના નામ પણ બહાર આવ્યા છે. તપાસ દરમિયાન આરોપીએ મિલીભગત કરી ખોટા રેકોર્ડ તૈયાર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી કાનાલાલ ગામિત હાલ નિવૃત્ત છે અને અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા છે. તેમથી મૂળ વતન તાપી જિલ્લાના ચોરવાડ ગામ છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે સમગ્ર કેસમાં વધુ વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતા છે અને આગળની તપાસ ચાલુ છે. સુરત શહેરમાં જમીન કૌભાંડના વધતા કેસ વચ્ચે આ ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ છે.